નમસ્તે બાળકો, આપણે આપણો ત્રીજો પાઠ મુઘલ સામ્રાજ્ય એનો શરૂઆત કરી હતી. બરાબર? શું આવ્યું હતું શરૂઆતમાં? તો કે મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી? તો કે બાબરે કરી. બરાબર? તો બાબર પછી કોણ આવ્યું? તો કે બાબર પછી હુમાયુ ગાદી આવ્યો. અને હુમાયુ પછી તો કે હુમાયુ પછી હુમાયુને હરાવી અને શેરશાહ સૂરી છે, અફઘાન સરદાર હતો, એ ગાદી આવ્યો દિલ્હીની. અને ત્યાર પછી તો કે શેરશાહ સૂરીએ પોતાના શાસન દરમિયાન ઘણા બધા એવા સુધારા કર્યા. એણે સરસ મજાના રોડ બનાવ્યા, રસ્તા બનાવ્યા, ગ્રાન્ડ ટ્રક રોડ એણે બનાવ્યો. એટલે શેરશાહ સૂરીને સુધારક શાસક તરીકે યાદ કરવામાં આવે છે. અને એના પછી તો કે એના પછીના જે શાસકો હતા એ નબળા પડતા ફરી પાછું હુમાયુ છે એણે દિલ્હીની ગાદી જીતી લીધી. અને હુમાયુ પછી કોણ ગાદી આવ્યો? તો કે હુમાયુનો દીકરો અકબર હતો, એ ગાદી આવ્યો ખૂબ નાની ઉંમરમાં. 13 જ વર્ષની ઉંમરમાં અકબર છે એણે દિલ્હીની ગાદી સંભાળી. અને અકબર એક હિન્દુ પ્રત્યે ઉદાર નીતિ ધરાવતો રાજા હતો. એણે હિન્દુઓ સાથે સારા સંબંધો વિકસાવ્યા હતા અને હિન્દુને પોતાના રાજ્યમાં ઊંચા હોદ્દા ઉપર કામ માટે રાખ્યા હતા. એટલું આપણે ભણી ગયા. હવે આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કે જહાંગીર, પાના નંબર 24 ઉપર, પાના નંબર 14 ઉપર જહાંગીર પહોંચ્યા. ત્યાંથી આપણે શરૂ કરીએ. આ નકશો છે ને ત્યાંથી. બરાબર? તો જહાંગીર કેટલું શાસન એણે કર્યું? તો કે ઈસવીસન 1605થી ઈસવીસન 1627 અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી, હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેને અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવ્યો. હવે અકબરે જે સ્થાપેલું રાજ્ય હતું એ અકબરનો દીકરો જહાંગીર, જેનું નામ સલીમ હતું, પણ જ્યારે તે ગાદીએ બેઠો ત્યારે એને કયું નામ ધારણ કર્યું? તો કે જહાંગીર. તો જહાંગીર નામ ધારણ કરી અને દિલ્હીની ગાદી ઉપર અકબર પછી એનો દીકરો જહાંગીર ગાદી આવ્યો. અને અકબરની નીતિ આ એના દીકરા જહાંગીરે પણ ચાલુ રાખી હતી. હિન્દુઓ સાથે એણે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી સતત વિજયો મેળવ્યા હતા. એની પત્ની નૂરજહાં હતી, ખૂબ સુંદર હતી અને ખૂબ ચતુર હતી. અને રાજ્યનો મોટા ભાગનો વ્યવહાર છે ને આ નૂરજહાં સંભાળતી. હવે નૂરજહાં છે એ પ્રતિભાશાળી હતી. એણે કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. અને જહાંગીરે પણ કલાને પ્રોત્સાહન આપ્યું હતું અને પોતે પણ ચિત્રકલાનો ખૂબ જ શોખીન હતો. તેણે પોતે પણ એક મહાન ચિત્રકાર હતો અને ચિત્રકલાને એણે ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થયું. પછી એનો દીકરો શાહજહાં ગાદી ઉપર આવ્યો. શાહજહાં ક્યારે ગાદી આવ્યો? તો કે 1627. અને કેટલા વર્ષ એણે રાજ કર્યું? તો કે 1627થી 1658માં. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. શાહજહાં છે એનું હુલામણું નામ શું હતું? તો કે ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. હવે આ શાહજહાં છે એણે દક્ષિણ ભારતો ઉપર વિજય મેળવ્યા. અને શાહજહાં છે એ પણ પોતાના પિતા જેટલો એટલે કે જહાંગીર જેટલો કલાઓનો ચાહક હતો. તેની પત્ની મુમતાજ મહલની અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કર્યું હતું. તાજમહલ દુનિયાની અજાયબી ગણાય છે. એની પત્ની હતી મુમતાજ મહલ. એની યાદમાં શાહજહાંએ આગ્રામાં તાજમહેલ બનાવ્યો. તમે કદાચ જોયો જ હશે, નહીં જોયો હોય તો એના વિશે
સાંભળ્યું હશે અથવા પિક્ચરમાં કે ટીવીમાં તમે એના વિશે જોયું હશે. પોતાની પત્ની મુમતાજ મહલ છે એનું અવસાન થતાં શાહજહાંએ એની પત્નીની યાદમાં આવો સરસ મજાનો સંગે મરમર આરસ પહાણનો આખો મકબરો બનાવ્યો અને એમાં મુમતાજની કબર નીચે દાટેલી છે અને બાજુમાં આ શાહજહાંની કબર પણ છે. તો શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં સુપ્રસિદ્ધ તાજમહલ બનાવ્યો છે અને આ તાજમહલ છે એ દુનિયાની 7 અજાયબીઓમાં સ્થાન પામેલો છે. ત્યાર પછી કોણ આવ્યું તો કે ઔરંગઝેબ. 1658થી 1707. શાહજહાંની નાંદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. પછી મુમતાજ મહલનું અવસાન થયું. ત્યાર પછી શાહજહાંએ તાજમહેલ બનાવવામાં પોતાના રાજ્યની ઘણી બધી દોલત છે એ વાપરી નાખી અને એની તબિયત પણ પછી બહુ સારી રહેતી નહીં. નાંદુરસ્ત એટલે કે બીમાર રહેતો. તો એની તબિયત નાંદુરસ્ત રહેતા એના જે શાહજાદા હતા, એના જે દીકરાઓ હતા, એ બધા ગાદી માટે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. એ લોકોને આંતરવિગ્રહ શરૂ થયો. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોર અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષો થયા. તો શાહજહાંનો મોટો પુત્ર હતો દારા શિકોર અને પછીના પુત્રોમાં એનો જે ઔરંગઝેબ પુત્ર હતો એ ઔરંગઝેબ અને દારા શિકોર વચ્ચે ખાસ મુખ્ય સંઘર્ષો થયા. ઔરંગઝેબે પોતાના 3 ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈ અને દારાની હત્યા કરી અને મુરાદને જેલની સજા અને ગાદી પચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાને હરાવી અને દેશ નિકાલ કર્યો. હવે જહાંગીર કેવો હતો તો કે ઔરંગઝેબ કેવો હતો તો કે પોતાના 4 ભાઈઓ હતા, એમાંથી ખાસ કરીને એને દારા શિકોર સાથે વધારે સંઘર્ષ થયો અને એ 3 ભાઈઓ સાથે એણે શું કર્યું તો કે યુદ્ધો કર્યા અને હરાવ્યા અને ખાસ કરીને હત્યા કરી. એમાં કોની હત્યા કરી તો કે દારાની હત્યા કરી, જેની સાથે એને મુખ્ય સંઘર્ષ હતો. પછી મુરાદ નામનો ભાઈ હતો, એને જેલમાં પૂરી દીધો અને ત્રીજો જે ભાઈ હતો સુજા, એ સુજાને એણે દેશ નિકાલની સજા કરી અને પોતે ગાદી પચાવી પાડી. પોતાના 3 ભાઈઓ સાથે યુદ્ધો કર્યા. એકને જેલમાં પૂર્યો, એકને મારી નાખ્યો, એકને પોતાના રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો, દેશ નિકાલ કર્યો અને એણે દિલ્હીની ગાદી પચાવી પાડી. કોણે તો કે ઔરંગઝેબે. કોના દીકરાએ તો કે શાહજહાંના દીકરા ઔરંગઝેબે. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈ અને દક્ષિણે ઝિંજી અને પૂર્વમાં ચટ્ટગાંવથી લઈ પશ્ચિમના હિન્દુકુશ પર્વતના વિસ્તારો સમાવિષ્ટ હતા. ઔરંગઝેબે લગભગ કેટલા તો કે 50 વર્ષ સુધી શાસન કર્યું અને આપણા ભારતમાં ઉત્તરમાં કાશ્મીરથી લઈ અને દક્ષિણમાં ઝિંજી અને પૂર્વમાં ચટ્ટગાંવથી લઈ અને પશ્ચિમમાં છેક હિન્દુકુશ પર્વત છે ત્યાં સુધીના રાજ્યનો વિસ્તાર એણે કર્યો હતો. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. ઔરંગઝેબ હતો કેવો હતો તો કે સુન્ની મુસ્લિમ હતો અને કેવું જીવન જીવતો તો કે એકદમ સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાને, મૂર્તિ પૂજાને અને ધાર્મિક ઉત્સવોનો વિરોધ કરતો હતો. હવે અકબરે કઈ નીતિ અપનાવી હતી તો કે ધાર્મિક નીતિ અપનાવી હતી. એ સર્વ ધર્મને સમાન માનતો હતો અને એના માટે એણે ફતેહપુર સિકરીમાં એક ઇબાદતખાનું એટલે કે પ્રાર્થના મંદિર બનાવ્યું હતું અને દર શુક્રવારે દરેક ધર્મના અનુયાયીઓને ત્યાં બોલાવતો અને દરેક ધર્મમાં તે ચર્ચા વિચારણા કરતો. જ્યારે આણે શું કર્યું એટલે કે ઔરંગઝેબે આ અકબરની ધાર્મિક નીતિ છે એનો ત્યાગ કર્યો અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી એટલે કે પોતાનો ધર્મ જ ઊંચો, બીજા કોઈ ધર્મ પ્રત્યે એને માન હતું નહીં. જ્યારે અકબર છે એ તો દરેક ધર્મને સમાન માનતો હતો, પણ આ ઔરંગઝેબ છે એ એવું માનતો નહોતો. એણે બીજાના ધર્મને નીચા માન્યા પણ એ અસહિષ્ણુ હતો અને પોતાના ધર્મને ઊંચો માન્યો અને તે સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો એણે વિરોધ કર્યો. એના દાદા પરદાદાથી હાવ વિરોધનું જીવન જીવો. અકબર છે એ પણ સંગીત પ્રિય હતો. એનો દીકરો શાહજહાં છે એ પણ ચિત્રકલાનો શોખીન હતો. પછી એનો દીકરો જહાંગીર હતો એ
પણ ચિત્રકલાનો શોખીન, એટલે કે એના જે વારસદારો હતા જહાંગીર પછી શાહજહાં, આ બધા ચિત્રકલાના શોખીન હતા, સંગીતના શોખીન હતા. પણ એની જ પેઢીનો આ ઔરંગઝેબ છે, એણે પોતાના દાદા પરદાદા પોતાના પિતા જે કાંઈ વસ્તુને ચાહતા હતા એના કરતાં એણે વિરોધની નીતિ અપનાવી. એ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. ત્યાર પછી તો કે એણે ઉત્સવો ઉજવવાનો વિરોધ કર્યો, મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો અને સંગીત કલા અને ચિત્રકલા પ્રત્યે એને અણગમો હતો. તેના સમયમાં ઘણા વિદ્રોહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું અને તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. તો ઔરંગઝેબ છે એ ખૂબ શક્તિશાળી શાસક હતો. એણે પોતાના જીવનના મોટા ભાગના વર્ષો છે એમાં લગભગ ભારતના બધી બાજુના રાજાઓ સાથે યુદ્ધો કર્યા અને સંઘર્ષમય એણે આ યુદ્ધો કર્યા. પોતે ખૂબ શક્તિશાળી શાસક હતો અને વિદ્રોહો પણ એણે એટલા જ કર્યા. તેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ ઉપર શાસન કર્યું. 1707માં એનું મૃત્યુ થયું. એના પછીના જે એના દીકરાઓ ગાદીએ આવ્યા એ બધાય છે એ કેવા નીકળ્યા તો કે નિર્બળ એટલે નબળા શાસકો આવ્યા. અને આ મુઘલ સામ્રાજ્ય જે બાબરે સ્થાપના કરી હતી એ મુઘલ સામ્રાજ્યના જે પાયા હતા મજબૂત હતા. એમાં બાબર પછી હુમાયું, અકબર, પછી જહાંગીર, શાહજહાં અને આ ઔરંગઝેબ એટલા જે રાજાઓ હતા વારસાગત, એના સમયમાં આ મુઘલ સામ્રાજ્ય ખૂબ સારી ઊંચાઈ ઉપર પહોંચ્યું હતું. પણ ઔરંગઝેબના દીકરાઓ નબળા સાબિત થતાં હવે આ મુઘલ સામ્રાજ્ય છે એના પતનની શરૂઆત થઈ ગઈ. રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા. જોકે બાબર 7 મેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું. હવે રાણા સંગ્રામસિંહ તો કે બાબરના સમકાલીન મેવાડના શાસક હતા. જ્યારે બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરીને એ સમયના એના સમકાલીન એટલે કે એ સમયના રાણા સાંગા છે એ સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા અને અનેક યુદ્ધોમાં એમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તો તેમની હાર થઈ હતી અને તેમનું સામ્રાજ્ય નહિવત એટલે કે ખૂબ નાનું એવું થઈ ગયું, ઓળખાઈ ના શકે, ખૂબ નાનું નહિવત એવું થઈ ગયું હતું. મહારાણા પ્રતાપ મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજય થયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576માં હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. હવે મહારાણા પ્રતાપ તમે એને જાણો જ છો અને આ મહારાણા પ્રતાપની સાથે આપણે એનો ઘોડો ચેતક છે એને પણ ઓળખીએ છીએ કે મહારાણા પ્રતાપે પોતાના ઘોડાને એવી સરસ મજાની તાલીમ આપી હતી કે માત્ર રાણા પ્રતાપના એક ઇશારાથી એ ઘોડો છે એ રાણા પ્રતાપ જેમ કહે એવી રીતના કરતો. આવી વાર્તાઓ આપણે ઘણી બધી સાંભળી છે. તો આ રાણા પ્રતાપ છે એ અકબરની સામે મેદાને પડ્યા હતા. મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા અને મેવાડ પર અકબર જ્યારે મેવાડ ઉપર આક્રમણ કરતા ત્યારે હલ્દી ઘાટીના મેદાનમાં એ બે વચ્ચે યુદ્ધ થયું. એમાં અકબર છે એ વિજય થયા, પરંતુ પ્રતાપ છે એણે ઉદયપુરની આસપાસના વિસ્તારોની અંદર પોતાની સત્તા સ્થાપી અને અકબર સામે સંઘર્ષ ચાલુ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પણ રાણા પ્રતાપ છે એ અકબરની આણ એટલે કે અકબર
સામે નમવા તૈયાર હતા નહીં. ઈસવીસન 1576માં હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. તેમાં છાપામાર હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ છે એ ગોંગુડામાં રાજધાની લઈ ગયા અને જ્યાં સુધી જીવનના અંત થયો ત્યાં સુધી પોતે અકબરના સામે છાપામાર યુદ્ધ, ખબર ના પડે ને પહાડીમાં રહી અને ઓચિંતાના છાપા મારે એવી રીતના યુદ્ધ એણે અકબર સામે ચાલુ રાખ્યા. ડુંગરપુરના ચાવંડા પોતાની રાજધાની સ્થાપી. પછી ડુંગરપુરના ચાવંડામાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની વય સુધી એમનું અવસાન થયું. ત્યાં સુધી એણે અકબરની સામે નહીં સતત અકબર સામે એ યુદ્ધો કરતા રહ્યા. તો હવે અહીંયા આપણો આ પીરિયડ પૂરો કરીએ છીએ. ત્યાર પછી આવશે વીર દુર્ગાદાસ. એ આપણે હવે પછીના પીરિયડમાં લેશું. અત્યારે આપણે શું ભણ્યા તો કે ભાઈ આપણે જહાંગીર ગાદી આવ્યા. ત્યાર પછી કોણ તો કે જહાંગીર છે ચિત્રકલા અને સંગીત કલાના ભારે શોખીન હતા. એમની પત્ની નૂરજહાં ખૂબ સ્વરૂપવાન હતી અને રાજ્યનો મોટાભાગનો વ્યવહાર એ પોતે ચલાવતી. એનો દીકરો પછી શાહજહાં ગાદી આવ્યો. એ પણ એના પિતા અને દાદા તરફથી એને વારસામાં ઘણું રાજપાટને ધન મળ્યું હતું. તો શાહજહાં છે એણે અનેક બાંધકામો કરાવ્યા છે. આપણે જોઈએ જ છીએ કે તાજમહેલ છે, પછી આગ્રા દિલ્હીમાં લાલ કિલ્લો છે. તો શાહજહાંની પત્ની મુમતાજ મહેલ જેને ખૂબ પ્રેમ કરતો, એમ જ્યારે મૃત્યુ પામી ત્યારે શાહજહાં છે એ ભાંગી પડ્યો હતો અને પોતાની પત્નીની યાદમાં એણે આગ્રાની અંદર સંગે મરમર એવા આરસ પહાણમાંથી સરસ મજાના પથ્થરના ટુકડાથી એણે મોટો બધો મકબરો બનાવ્યો જ્યાં મુમતાજની કબર છે અને નીચે બાજુમાં શાહજહાંની પણ કબર છે. એના પછી કોણ ગાદી આવ્યો તો કે ઔરંગઝેબ ગાદી આવ્યો. હવે શાહજહાં છે એની તબિયત નાંદુરસ્ત એટલે કે થોડોક બીમાર રહેતો. તો એની ગાદીની શાહજહાંની ગાદી માટે એના 4 દીકરા છે એ સતત એકબીજા વચ્ચે સંઘર્ષ થતો. એમાં ઔરંગઝેબ છે એ પોતાના 3 ભાઈઓ સાથે યુદ્ધો કર્યા. એકને મારી નાખ્યો, એકને જેલમાં પૂર્યો અને એકને દેશ નિકાલ કરી અને ગાદી આવ્યો. હવે ઔરંગઝેબ છે એ પોતાના દાદા અને પિતા કરતાં અલગ જ વિચારસરણીવાળો હતો. એને સંગીત કલા, નૃત્ય કલા, ચિત્રકલા એનો વિરોધ કર્યો અને જેમ અકબરે ધર્મ સહિષ્ણુતાની નીતિ અપનાવી હતી, દરેક ધર્મને સમાન માનતો હતો, પણ ઔરંગઝેબ છે એણે એનાથી વિરોધની નીતિ અપનાવી. એવું આપણે આજે ભણ્યા. ત્યાર પછી એવા તો કે રાણા સંગ્રામસિંહ જેને બાબર સાથે સંઘર્ષો થયા અને મહારાણા પ્રતાપ જેણે અકબર સામે અનેક યુદ્ધો કર્યા અને જીવનના અંત સુધી એણે અકબર સામે યુદ્ધો કર્યા પણ હાર સ્વીકારી નહીં. હવે પછી આપણે આના પછીના પીરિયડમાં ભણશું વીર દુર્ગાદાસ રાઠોડ, છત્રપતિ શિવાજી અને મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, મહેસૂલ એ વ્યવસ્થા, એ આપણે હવે પછીના પીરિયડમાં ભણશું. આજનું લેસન તમને તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન 2 માગ્યા મુજબ ઉત્તર પાકા ચોપડામાં લખવાનું છે. તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન 2 છે, માગ્યા મુજબ ઉત્તર લખો. એ તમારે તમારા પાકા ચોપડામાં લખવાનો છે. હું તમને ફોટા મોકલાવીશ, એના 3 ફોટા છે, બરાબર? તો હું તમને સ્વાધ્યાય પોથીના ફોટા મોકલાવીશ. તમારે શેમાં લખવાનું છે? પાકા ચોપડામાં લખવાનું છે. તો આ સ્વાધ્યાય પોથીના 3 ફોટા છે. આ એક હશે, પછી બીજો આ ફોટો હશે અને ત્રીજો આ. એટલે એમાં તમારા બધાય પ્રશ્ન આવી જશે. એ 3 ફોટા છે એમાંથી પ્રશ્નના જવાબ છે એ તમારે તમારી પાકી નોટમાં બોલ પેનથી લખવાનો છે. બરાબર સમજાઈ ગયું? પાકો ચોપડો ફરજિયાત બનાવવાનો છે.